સુરતના જહાંગીરપુરા બીઆરટીએસ કોરિડોરમાં બેફામ રોંગ સાઈડમાં આવતા ટેમ્પો ચાલકે બસ સાથે ટેમ્પો અથડાવી અકસ્માત સર્જ્યો હતો। આ ઘટના બસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સુરતના બીઆરટીએસ કોરિડોરમાં પ્રતિબંધ હોવા છતાં ખાનગી વાહનો ઘૂસી આવવાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી। રવિવારે બપોરે જહાંગીરપુરાથી અલથાણ જતી બીઆરટીએસ બસને કૈલાસનગર પાસે અકસ્માત નડ્યો હતો, જેમાં રોંગ સાઈડથી ધસી આવેલા ટેમ્પોએ બસને ટક્કર મારતા બસના આગળના ભાગના કાચના ફૂરચા ઉડી ગયા હતા। આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। રવિવારે આ ઘટના બની હતી, જેમાં અકસ્માતને પગલે બસમાં સવાર મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી। ભૂલ ટેમ્પો ચાલકની હોય તેવું સ્પષ્ટ સીસીટીવી કેમેરામાં દેખાયું હતું। ટેમ્પો ચાલક પૂર ઝડપે રોંગ સાઈડમાં આવી રહ્યો હતો। આ ફૂટેજને લઈ તાત્કાલિક જ આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કાર્યવાહી કરી છે। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ બસને મોટું નુકસાન થયું છે। ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાવી ટુ વ્હીલર અને ટેમ્પો ચાલકો શોર્ટકટ લેવા માટે કોરિડોરનો ઉપયોગ કરતા હોય છે અને ત્યારબાદ અકસ્માત સર્જતા હોય છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।